હે નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આપણે ફરીથી આવી ગયા છે એક નવા વિડીયો સાથે। મિત્રો આજના વિડીયોનું તમને બતાવી દઉં કે આ છે મારી પાસે બેગ, તમે જોઈ શકો છો આ મારી પાસે બેગ છે। ઓકે, તો આ બેગમાં કંઈક વસ્તુ છે એ તમને હું બતાવીશ, પરંતુ વિડીયો આખો જોતા રહેજો। મિત્રો આ બેગ લઈને હું એક એવી જગ્યા પર જવાનો છું જ્યાં કોઈ આવતું જતું નથી। મારા જાણ હિસાબે ત્યાં એકદમ સુનસાન વેરાન વિસ્તાર છે અને અહીંયાથી આશરે 4-5 કિલોમીટર दूर છે। तो एकदम सुनसान एरियो है, तो ત્યાં જઈને હું આ બેગ ખોલીશ અને મારું કામ કરીશ। મિત્રો વિડીયો આખો જોતા રહેજો, ભગાવતા નહીં। બસ વિડીયો ગમે તો લાઈક કરી દેજો। અને મિત્રો બીજું એક કામ કે મારા વિડીયો નીચે લાલ કલરમાં સબસ્ક્રાઇબ લખ્યું છે, ત્યાં ક્લિક કરી દો અને બાજુમાં બેલ આઇકન આવશે એના પર ક્લિક કરી દેજો, જેથી મારા કોઈ પણ વિડીયો હું અપલોડ કરું યુટ્યુબ પર તો તમને સૌથી પહેલા મળી જાય। તો ચાલો હું આ બેગ લઈને હવે જાઉં છું એ જગ્યા પર, અને પછી ત્યાં જઈને આપણે બેગ ખોલીએ અને અંદરથી વસ્તુઓ નીકળશે અને હું મારું કામ ચાલુ કરીશ। મિત્રો વિડીયો ભગાવતા નહીં, આખો જોતા રહેજો। ચાલો તો હું જાઉં છું। તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છે એક એવી જગ્યા પર જ્યાં બધું એકદમ ઉજ્જડ જ છે, વેરાન જ છે। જોઈ લો, તમે પાછળ મારી જોઈ શકો છો। હું ચારે બાજુ કેમેરો ફરાવીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા કશું નથી, માત્ર એક જંગલ છે। અને મિત્રો તમને જણાવ્યા મુજબ આ એટલો વેરાન વિસ્તાર છે કે અહીંયા જો તમે હાડકાં પણ જોઈ શકો છો કોઈક વસ્તુના। આ એક હાડકું છે અને આગળ જતાં જોઈએ તો અહીંયા પણ આ હાડકાં છે, કોઈ પ્રાણીના હશે કે ખબર નહીં શેના હશે। તો મિત્રો હવે તમને કહ્યું હતું એ રીતના હું હવે તમને બેગ ખોલીને બતાવીશ કે હું શા કામ માટે આવ્યો છું અને આપણે શું કરવાના અહીંયા છીએ। ઓકે, તો હું ડાયરેક્ટ હવે બેગ ખોલું છું। ચાલો તો મિત્રો હવે હું આ બેગ ખોલવા જઈ રહ્યો છું। તમે જોઈ શકશો કે બેગમાં શું છે, ડાયરેક્ટલી તમને જણાવી દઉં કે આ શું છે બેગમાં। આ જોઈ શકો છો તમે મિત્રો, આ શું છે? એક પ્લાસ્ટિકની બોટલ છે। જી હા મિત્રો, હવે તમને આઈડિયા આવ્યો હશે થોડો ઘણો શા માટે હું આ લાવ્યો છું। આ જોઈ લો મિત્રો, આ પણ ઘણી બધી એવી બોટલ છે। આ નાનું એક છે, પછી આ એક છે। તો મિત્રો એવું આખું છે, હું તમને બતાવું છું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્લાસ્ટિકની બોટલ ને બધું જ હું લઈને આવ્યો છું અહીંયા। આ જોઈ લો, આ એક છે। ઓકે મિત્રો, અને આ પણ એવું ઘણું બધું છે। અને હવે મિત્રો એ સવાલનો જવાબ પણ તમને આપી દઉં છું કે આ વસ્તુ હું અહીંયા શા માટે લાવ્યો છું। તો મિત્રો તમને ખબર હશે કે હમણાં ઉનાળાનો સમય છે, ખૂબ જ ગરમી પડતી હોય છે અને આ વિસ્તારમાં મને નથી લાગતું કે આ વિસ્તારમાં દૂર દૂર સુધી પાણીનો કોઈ પણ સ્ત્રોત હશે। સિમ્પલ વાત છે મિત્રો, બસ વિચાર આવ્યો ચાલો આપણે કંઈક એવું કરીએ જેથી આપણા કરતાં નાના જે જીવ છે, કીડી મંકોડા, પશુ પક્ષી, કોઈને પણ આપણા તરફથી જેટલી પણ હેલ્પ થઈ શકે મારા તરફથી એટલી હું કરું। મિત્રો અહીં હું આ બોટલ જે પ્લાસ્ટિકની લાવ્યો છું, નાના બધી જ બોટલ હું એકત્રિત કરી છે, બરાબર। હવે શું કરીશ કે હું પાણીની કેન પણ લાવ્યો છું, એ તમને જણાવી દઉં। ઓકે મિત્રો, તો આ તમે જોઈ શકશો કે મારી સાથે આ પાણીની કેન છે। ઓકે, આ અને એક બીજી પણ કેન છે મારી જોડે, એ હું બેગમાં જ લઈને આવ્યો, એટલા માટે હું ચાલતા વ્લોગ ના બનાવી શક્યો। આ જો મિત્રો, આ એક બીજી કેન છે પાણીની। ઓકે, તો આ બંને પાણીની કેનમાં જેટલું પણ પાણી છે, બરાબર, આપણે અંદર પાણી ભર્યું છે। તો આપણે આ પ્લાસ્ટિકની બોટલ તમને બતાવું, જો આ પ્રકારની નાની પણ છે અને આ પ્રકારનું મોટું પણ છે। તો અહીંયા હું પાણી નાખીશ અને આ જે પણ કોઈ વિસ્તાર છે તમને બતાવી દો, 1 મિનિટ। તો મિત્રો તમે જોઈ શકશો કે અહીં એક વાડ છે। તો મિત્રો એટલા માટે જ હું આ બોટલ લાવ્યો છું અને આ વાડના કે કોઈ પણ અંતરે થોડા અંતરે આ બધી બોટલો મૂકીશ અને એમાં પાણી ભરીશ। અને હું પક્ષીઓ માટે થોડા ઘણા જુવાર અને ચોખા ને એવું બધું પણ લાવ્યો છું, તો એ પણ હું અહીંયા મૂકીને જઈશ, જેથી કે કોઈ પણ પક્ષી હોય એ ભૂખ્યું હોય તો અહીંયાથી ખાઈ શકે અને પાણી પણ પી શકે। એટલા માટે જ હું અહીંયા આવ્યો છું પક્ષીઓને પાણી અને અન્ન આપવા માટે।
તો મિત્રો આપણું કામ ચાલુ જ છે, હજુ પણ થોડીક બોટલો મૂકવાની બાકી છે. મને લાગે ત્યાં સુધી 15-20 બોટલ મૂકી દીધી હશે મેં. તો હજુ આપણે થોડા આગળ જઈએ, આગળ જઈને પછી પાછી અમુક વિસ્તારમાં મૂકીશું. તમે મારા હાથમાં જોઈ શકો છો અને આ કેન છે પાણી ભરેલી. તો હવે આપણે આગળ જઈએ. મિત્રો હું પક્ષીઓ માટે આ કેટલીક જુવાર પણ લાવ્યો છું અને આ ખાવા માટેના કેટલાક ચણ પણ લાવ્યો છું. તો એ પણ હું અહીંયા મૂકી જઈશ કેટલીક બોટલમાં મૂકી કરીને. તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો, મેં બધી જ બોટલમાં પાણી ભરી દીધું છે. તમને બતાવું છું, આ જોઈ લો. અને ફાઇનલી મિત્રો આપણે આપણું કામ કરી નાખ્યું છે અને બધી બોટલો મુકાઈ ગઈ છે. તો હવે આપણે આગળ જઈશું. તો ફાઇનલી આપણે આગળ જઈશું અને જોઈશું હજુ શું છે. ફાઇનલી મિત્રો હું જેટલી પણ બોટલ લાવ્યો હતો એમાં પાણી ભરીને બધી જ જગ્યાએ મૂકી દીધું છે. અને હવે શાયદ કોઈને ને કોઈને તો કામ લાગશે, નાના નાના જીવડાઓ કે કોઈ પણ એ લોકોને પીવાનું કામ લાગશે. મિત્રો એટલું જ નથી કે હું આ વિડીયો બનાવવા પૂરતો જ અહીંયા આવ્યો છું અને એટલા આજના માટે જ કરીશ, પરંતુ હું અમુક દિવસે જેમ જેમ મને ટાઈમ મળશે એ દિવસે, ક્યાં તો મને કાલે ટાઈમ મળે તો કાલે પણ હું આવીને અહીંયા પાણી નાખીને જઈશ. ભલે 4-5 કિલોમીટર દૂર હોય તો વાંધો નહીં, પણ આ કામ કરવું મને ગમે છે તો હું આ કામ કરતો રહીશ. અને જ્યાં સુધી આ ઉનાળો પતે ત્યાં સુધી આપણે આ કામ ચાલુ રાખીશ. મિત્રો આવતી વખતે હું વ્લોગ શૂટિંગ ના કરી શક્યો ચાલતા, કારણ કે શું પ્રોબ્લેમ હતી, 2 બેગ હતી અને એક હાથમાં કેન હતી અને એક હાથથી બેગ સંભાળવાની હતી, એટલા માટે હું શૂટિંગ ના કરી શક્યો ચાલતા. મિત્રો બપોરના શાયદ 12 વાગી રહ્યા છે અને ખૂબ જ તડકો છે. મિત્રો તમે આવી જગ્યાએ ના આવી શકો તો વાંધો નહીં, પણ પોતાના ઘર ઉપર છાપરા ઉપર કે કોઈ પણ ઝાડ ઉપર એવું કોઈ પણ વાસણમાં પાણી અને ચણ થોડા નાખીને મૂકી જવાનું, જેથી કોઈ પણ પક્ષી આવે તો એ લોકોને ખાવાનું સહેલાઈથી મળી જાય. તો બસ મિત્રો આજના માટે આટલું જ. મિત્રો આ કામ કરીને મને ખૂબ જ અંદરથી ખુશી થઈ છે અને હું પાછું પણ આ કામ કરતો રહીશ, આગળ વધારતો રહીશ. મિત્રો તમને પણ મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે પણ, હમણાં ઉનાળો આવી ગયો છે તો ખૂબ જ પાણીની તકલીફ થતી હોય છે આપણને નહીં, વ્યક્તિઓ તો ચાલો શોધી લેતા હોય છે, પણ આ જીવજંતુ કીડા મંકોડા એ લોકોને એટલું સહેલાઈથી પાણી મળતું નથી. તો મિત્રો આજનો આટલો જ વ્લોગ હતો. મિત્રો આ કામ કરીને મને અંદરથી ખૂબ જ ખુશી થઈ છે કે આપણે થોડું ઘણું પણ કોઈને કામ લાગ્યા. મિત્રો પ્લીઝ મારી પણ રિક્વેસ્ટ છે તમને કે તમે પણ આ કામ કરજો. મિત્રો ઘરે
કે બહાર કોઈ પણ જગ્યાએ પાણીનું નાનું એટલું પણ નાનું અમથું વાસણ પણ તમે તેમાં પાણી ભરીને મૂકી શકો છો, જેથી આ ઉનાળાનો એવો સમય છે ને મિત્રો કે આપણે જ નહીં, આપણા કરતાં બીજા પણ જીવજંતુઓ પાણી માટે ખૂબ જ તડપતા હોય છે. તો મિત્રો એ જ થોડું ઘણું આપણાથી જેટલું પણ બનતું હોય છે એટલું આપણે કરીએ, અને જો બધા જ એવું કામ કરશે તો ખૂબ જ સારી વાત રહેશે. મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, નીચે કોમેન્ટ કરજો કંઈ પણ તમારે લખવું હોય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આપણે મળીએ પાછા આવતા બીજા વિડીયોમાં. મારા નવા વિડીયોની રાહ જોતા રહેજો. તો મળીએ, ચાલો પાછા. ઓકે, બેસ્ટ ઓફ લક, કામ કરતા રહો એવું, અને બધાને ગુડ બાય.